રાજ્યમાં અત્યાર સુધીમાં 6 બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 3 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ માહિતી આપી। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 17 કેસ હોવાની વાત પ્રફુલ્લ પાનસેરિયાએ કરી છે। 17 શંકાસ્પદ પૈકી 13 બાળકોના ચાંદીપુરા વાયરસના સેમ્પલ નેગેટિવ આવ્યા છે। મહેસાણાના વિસનગરના બાળકને વડનગરમાં દાખલ કરવામાં આવ્યો। ગત વર્ષે 14 જિલ્લાના 61 ગામમાં સંક્રમણ પ્રસર્યું હતું। ચાંદીપુરા વાયરસની અંદર અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ ચૂકી છે। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ડ ફ્લાય નામની માખી, જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે।